વંશવાદ વર્સિસ ચોકીદારનો રાષ્ટ્રવાદ। નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। હોળીની આ સંધ્યા છે। હિરણ્યકશ્યપ અને પ્રહલાદનું આ દેશને મળેલું ઉદાહરણ છે। આ દેશની સંસ્કૃતિ અને વારસાએ દરેક પાસા બતાવ્યા છે। એક પ્રહલાદ છે જે રાજાઓના વંશમાં હોવા છતાં અન્યાયની સામે ઊભો થઈ જાય છે। એક હોલિકા છે જે માત્ર પોતાના વંશ માટે પ્રહલાદને મારવા તૈયાર થઈ જાય છે। અને આજે આ દેશમાં પણ વંશવાદની રાજનીતિ હાવી છે। આ દેશનું સંવિધાન કહે છે કે ભારતની સંસદના 3 અંગ છે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા। એક ચોથું અંગ પણ છે। લોકશાહીને, સ્વાધીનતાને રાજાશાહીમાં પરિવર્તિત થતા જોઈને પણ બૂમો ન પાડી શકતું મૌન। બૂમોની વચ્ચે સામાન્ય માણસનો સન્નાટો પણ આ દેશની જ સંસદનો એક અંગ છે। ચોકીદાર અને ચોર, વંશવાદ અને રાષ્ટ્રવાદ આ મુદ્દાઓ પર લડાતી ચૂંટણીની વચ્ચે ચૂપચાપ રહી જતી આ દેશની સંસદ, આ દેશનું સંવિધાન અને આ દેશની સંસ્કૃતિ દરેક સવાલ છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનહર પટેલ, કોંગ્રેસના નેતા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી કિશનસિંહ સોલંકી થોડી જ વારમાં જોડાશે। હિરેન કોટક, રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। અને ચૂંટણી આવે એટલે નેતાઓ એકબીજા પર શાબ્દિક હુમલા તો કરવાના જ છે, પણ દર વખતની જેમ આ વખતે ફરી એકવાર ચૂંટણી આવી અને વંશવાદનો મુદ્દો લાવી। વડાપ્રધાન મોદીએ પ્રહાર કર્યા, પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનના જ મત વિસ્તારમાંથી વળતા પ્રહાર કર્યા। દેશભરમાં મુદ્દો બની ગયો અત્યારે વંશવાદ વર્સિસ ચોકીદારનો રાષ્ટ્રવાદ। હોળીના રંગમાં ઉમેરાયો રાજકારણનો રંગ। ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાજકીય પક્ષો। વારાણસીમાં પ્રિયંકા, ચોકીદારો સંઘ પ્રધાનમંત્રી। પ્રધાનમંત્રીના ગઢથી પ્રિયંકા ગાંધીનો પ્રચાર। ગંગા ઘાટ પર આરતી, કાશી મંદિરમાં પૂજા અર્ચના। अस्सी घाट पर महिलाओं कार्यकर्ताओं साथे संवाद। प्रधानमंत्री मोदीनो चौकीदार शो। देशना लाखों चौकीदारों साथे प्रधानमंत्रीए कर्यो संवाद। વડાપ્રધાને બ્લોગ લખી કોંગ્રેસ પર કર્યા પ્રહાર। વંશવાદની રાજનીતિને લઈને ઘેરી કોંગ્રેસને। સંવિધાન, સરકારી સંસ્થાન વંશવાદને લીધું નિશાને। કોંગ્રેસના વંશવાદ સામે ભાજપના રાષ્ટ્રવાદની કરી વાત। प्रधानमंत्रीना प्रहार पर प्रियंकाना वळता वार। कि जो उनके खिलाफ बोलते हैं वो डरते हैं, बिल्कुल डरते नहीं हैं। उसका कुछ भी करें, हमें जितना प्रताड़ित करें, हम डरते नहीं हैं। हम उनके खिलाफ लड़ते रहेंगे, जितना हमें करेंगे उतनी जोर से हम लड़ेंगे। वंशवाद पर वकरती राजनीति। नरेंद्र मोदी जी शायद इसलिए बोल रहे हैं कि उनका कोई वंश रहा नहीं। जिसका कोई वंशी ना हो वो कैसे ये बात कह सकता है कि प्रधानमंत्री जी कोई वंश नहीं है? तो ऐसे कांग्रेस के नेताओं को मैं बोलना चाहता हूं, प्रधानमंत्री जी का वंश है। हिंदुस्तान की 130 करोड़ जनता उनका वंश है। वडाप्रधानना वंशने लईने आक्षेप प्रति आक्षेप। और जिस वंश की तरफ वो इशारा देते हैं उसके दो प्रधानमंत्री देश की एकता के लिए कुर्बान हुए हैं। लेकिन जिस वंश का कोई कंट्रीब्यूशन ही नहीं रहा है हिंदुस्तान की आजादी के लिए, तो उनको नहीं कहना चाहिए। क्रेडिट में जाता है। ये मूर्ख आदमी है जिसने ये कहा कि
मोदी के पास वंश नहीं है तो इसीलिए वो वंश की क्या बात करेंगे। बिल्कुल प्रिसाइसली इसी कारण से वो मेरिट बनती है कि उनका कोई वंश नहीं है। वंशवाद वर्सेस ચોકીદારનો રાષ્ટ્રવાદ, વાર પલટવાર। અને મનહરભાઈ સવાલ એ છે, તારીક અનવર કહે છે નરેન્દ્ર મોદીનો કોઈ વંશ નથી, કાલે કર્ણાટકના નેતા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નાખે છે પ્રધાનમંત્રી પર, શું પોતાની આગળ કોઈ પેઢી હોવી અથવા કોઈ ચોક્કસ પરિવારમાંથી આવવું એ જ પ્રામાણિકતા છે દેશના કોઈ ચોક્કસ પદ પર પહોંચવું? એ તથ્યો ઉપર રાજનીતિ હોવી જોઈએ। મેઇન વસ્તુ એ છે કે એમને એનો વંશ નથી એ વાસ્તવિકતા છે કે એમને નથી, કારણ કે કે કોઈ એના બાળકો હયાત હોય અને એનો પરિવાર હોય, એ પરિવાર સાથે જોડાયેલા હોય તો ચોક્કસ કોઈ ન બોલી શકે કે એનો વંશ નથી, અત્યારે નથી એ વાસ્તવિકતા છે। અને બીજી બાજુ એ પ્રશ્ન કરતા હોય તે બીજો પ્રશ્ન એ જે કરે છે કે જે પોતે રાજનીતિમાં નિષ્ફળતાના ભાગે બાકી શું બટોરવું ચૂંટણીના સમયે, તો ચર્ચાના મુદ્દા માટે થઈને આપણે પકડી લીધું કે ભાઈ એક કોંગ્રેસના આગેવાને બોલ્યો કે ભાઈ વંશ નથી, તો વંશ નથી એ જે કેઝ્યુઅલ ટોક છે, એને તમે રાજકીય મુદ્દાના પરિપ્રેક્ષમાં જોવાની એટલી બધી જરૂર નથી, પણ છતાંય ગંભીરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટી બોલે છે। સોરી, કોણ નક્કી કરશે જરૂર છે કે નહીં રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવાની? તમે એવું કહી રહ્યા છો કે ચર્ચાના મુદ્દા માટે આપણે પકડી લીધું, એ બોલ્યા તો મેં પકડ્યું ને, ના બોલવું જોઈએ એવું નથી લાગતું? ના, એ તથ્યો વાળી વાત દમ નથી ને, એ કદાચ એ બોલ્યા છે તો એ વાત ઉપરથી એમાં એ મુદ્દો પકડવાની જરૂર નથી। તમે લોકોએ બીજા આગેવાનો પાસે ગયા કે વંશની રાજનીતિ, વંશવાદની રાજનીતિ કરનારા લોકો પોતે એવું બોલે કે વંશવાદની રાજનીતિ છે। આજે મને તો વિજયા રાજ્ય સિંધિયા, પછી એના વસુંધરા રાજ્ય સિંધિયા, બધા તો આ બધી ચર્ચાઓ અંતે મને એવું નથી લાગતું કે આવી ચર્ચા પૂછવાની હતી, હમણાં પહોંચ્યા નથી એટલે પહેલા તમને આ પ્રશ્ન કર્યો છે। હું એ જ કહું છું કે જો આપણે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે રાજકીય પક્ષોમાં લોકોને સાચી માહિતી અને સાચી વસ્તુ આપવા જઈએ તો આ મુદ્દાને પ્રાધાન્ય મારી દ્રષ્ટિએ ઓછું હોવું જોઈએ। જે મુદ્દા ખરેખર હોવું જોઈએ, શેનું પ્રાધાન્ય હોવું જોઈએ? વિકાસલક્ષી મુદ્દાઓ હોવા જોઈએ, જેની અંદર છેવાડાના માણસને શું મળ્યું ને શું ન મળ્યું હોવા જોઈએ। આજે દાખલા તરીકે તમને કહું કે રફેલ ડીલના સોદામાં જે 30,000 કરોડ રૂપિયાનો ગાફલો થયો છે, ઈ મુદ્દાને લઈને કોંગ્રેસે એને કઈ ને કઈ ઈશારા ઉપર વાત કરી, એની અંદર એને મુદ્દા ભટકાવવાની વાતને એને ઓર મુદ્દો આજે એમ કહે છે કે ચોકીદાર ચોર છે, ઈ મુદ્દાને પ્રભાવમાં એને શું બોલવાની હતું કે ભાઈ આ તમે આ ખુલ્લી કિતાબ છે, જેપીસી આપી દો અને દૂધને પાણી થઈ જાય, ઈ મુદ્દા ઉપર આગળ વધતી હતી। દેશની જનતા ઈ રાહ જોતી કે કોંગ્રેસ જે આક્ષેપ લગાવે છે ઈ વાસ્તવિકતા ઉપર કેટલો દમ છે, પણ એ દમને બદલે એને દમને દબાવવાની વાતને એ આગળ કરી અને ઉપરાંત એમ કહે છે કે મેં ही ચોકીદાર હું, મેં भी ચોકીદાર હું। હું મારે તમને પૂછવું છે કે ચોકીદારના એવા શબ્દ મેં એ ઠાવકી ભરી વાત કરે છે 400 એસપીજી ના કમાન્ડિંગ સેટઅપમાં અને સ્થાનિક લેવલ 4000 પોલીસના વચ્ચે રહે અને કરોડો રૂપિયાની જેડ પ્લસ સિક્યુરિટીનો ખર્ચો કરે, દુનિયાનો સૌથી મોટા ચોકીદાર કહેવાય। આ ચોકીદાર આ દેશ માટે પોસાશે? હું મીડિયાને પૂછું છું, દેશની જનતાને પૂછું છું કે જે એ વ્યક્તિ બોલે કે હું 400 એસપીજી કમાન્ડોની વચ્ચે જે રહેનાર એ વ્યક્તિ પોતાની જાતને એવું બોલે કે હું ચોકીદાર છું અને આખા એના પક્ષને કે તમે પણ એમ બોલો, મેં भी ચોકીદાર હું। મારે તમને એક નાનો એવો દ્રષ્ટાંત આપ્યો છે, મહાભારત રામાયણની અંદર વાલીઓ લૂંટારો જ્યારે વાલ્મીકીના રૂપમાં બન્યા એ પહેલા એને કોઈ પૂછ્યું કે તું જે કર્મો કરે છે એ કર્મોના ભાગીદાર તારા પરિવાર કે જે છત નીચે રહે છે એ લોકો પણ છે? પેલા તારા ઘરે પૂછ્યા, એ ઘરે પૂછવા ગયો। આપ સૌને ખબર છે, ઇતિહાસની પાના ઉપર કંડારેલી વાતો છે, એના ઘરના પરિવારના સભ્યોએ શું કીધું તું? ભાઈ તું જે કર્મ કરે એના ભાગીદારો અમે નથી થવાના। તો આ અત્યારના ચોકીદાર એમ કે છે કે એના પરિવારને એમ કે છે ભાઈ હું ચોકીદાર તરીકે ચોરી કરું છું કે જે કંઈ કરું છું એ તમે પણ મારા કર્મના ભાગીદાર, અને એ લોકોની ફરજંદ લોકોએ એના પરિવારે એ સ્વીકારી લીધું, હા તમે જે ચોરી કરો, તમે જે ચોર લૂંટારા નિયોગ કરો એમાં અમે પણ ભાગીદાર। આ દેશમાં લૂંટાવાની પરિસ્થિતિ છે। ઠીક છે, હવે બે સવાલ છે, હું દરરોજ એક પૂછું છું કોંગ્રેસના પ્રવક્તાને, એનાથી શરૂઆત 30,000 કરોડ આંકડો ક્યાંથી આવ્યો? 30,000 કરોડના આંકડાના સવાલના જવાબમાં ચલો એ આંકડાની અંદર 30 ને 29 હશે કે 31 હશે, મુદ્દો એ છે તમે મુદ્દો એટલે જ કહું છું આ વાતને મીડિયા પણ ભટકાવે છે। તમે એક જેપીસી માંગ છે, કોની તકલીફ છે? આજે એક સમય ભૂતકાળની અંદર રાજીવ ગાંધી જ્યારે હતા, ભૂતકાળની અંદરનો દાખલો હું તમને આપું છું, બહુ પવિત્ર ભાવે કહું છું, એ લોકસભાની અંદર પવિત્ર ઘર છે આ દેશનું લોકશાહીનું, એની અંદર ભૂતકાળમાં એવા બનાવ બન્યા છે। દેવાંશીબેન હું તમને કહું છું, ભૂતકાળમાં એવા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેપીસી આપેલું છે, આ બોફોર્સ કાંડની અંદર દૂધને પાણી કરી નાખ્યું, તો તમે શું તકલીફ છે?
આ 45 લોકો તમારી સામે જે બાંધ પુકારે છે કે જે બિઝનેસ થયો છે, જે તમે વ્યવહાર કર્યા છે, HAL ની પરિસ્થિતિ તો જુઓ. આજે કર્મચારીઓને પગાર નથી. HAL ના 1000 કરોડ રૂપિયા લોન લીધી HAL કંપનીએ, જે ભારત સરકારની એન્ટરપ્રાઇઝ સંસ્થા છે. તમે એ સંસ્થા ઉપર નહીં જુઓ. 1000 કરોડ રૂપિયા દેવાંશીબેન, આ HAL એક વર્ષ બાદ 1000 કરોડ રૂપિયા લોન લીધી પગાર ચૂકવા કર્મચારીને. જો મનહરભાઈ, તમે HAL ની વાત કરો, મીડિયા ક્યારેય નહીં બોલે. તમે JPC ની વાત કરો, મીડિયા ક્યારેય સવાલ નહીં કરે. તમે ક્યારેક 30,000 કરોડ, ક્યારેક 40,000 કરોડ ની વાત કરશો તો અમે સવાલ કરીશું. બીજો પ્રશ્ન એનો જવાબ મળી ગયો. કર્ણાટકના ધારાસભ્ય છે બી નારાયણ, એમની ટિપ્પણી હું કાલે પણ નહોતી બોલી, આજે પણ નહોતી બોલી, પણ આજે જરૂર લાગે છે એટલે બોલી રહી છું. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી નામર્દ છે, અને નામર્દ એવા લોકો હોય છે જે લગ્ન કરી શકે છે પણ બાળકો પેદા નથી કરી શકતા. નરેન્દ્ર મોદી એ છે. આ પ્રકારની ટિપ્પણી રાજનીતિમાં થાય તો તમે એને પણ જસ્ટિફાઈ કરશો ને? તો જો હું આવી ટિપ્પણીમાં હું કોઈ જવાબ જ નથી આપતો. મને આ પ્રશ્નોમાં રસ નથી, આવી વસ્તુમાં. હું તો દેશનો જનપ્રતિનિધિ છું અને દેશની મારા પક્ષની વાતને હું મારી વાત સમજાવી લેજો, બીજું કઈ નહીં. સોરી, થોડું સાથીદારોને પણ સમજાવતા રહેજો, આવું ના હોય દેશની રાજનીતિમાં. જો એક પક્ષની અંદર અવડો મોટો પક્ષ છે અને તમે પણ આ જે ટિપ્પણી કરે છે, જે કોઈ ટિપ્પણી કરે છે, તમે એની સામે નરેન્દ્રભાઈ તે અનેક ટિપ્પણી કર્યા છે. મને એ પણ નથી, હું એની પણ નિંદા કરું છું. વડાપ્રધાન પદના આજે ધારાસભ્ય બોલ્યા કે નાનો કાર્યકર્તા બોલે, જે જીભની અંદર જે શબ્દો આવે બોલે એ વ્યાજબી નથી. એ તો અમે નતમસ્તક સ્વીકારીએ છીએ. કોઈ રાજનીતિની અંદર ક્વોલિટી બગાડવા માટે કોઈ કામ કરતા હોય, એની પોતાની હાઈટ વધારવા માટે આગળ દોડતા હોય, એની વચ્ચે અમે કોઈને ખેંચવાની પ્રવૃત્તિ નહીં કરીએ ક્યારેય. કિશનસિંહ જોડાઈ ગયા છે, સ્વાગત છે આપનું. કિશનસિંહ, સવાલ એ છે કે વંશવાદની વાત કરે છે પ્રધાનમંત્રી મોદી. કાચના ઘરમાં રહેતા હોય એ લોકો બીજાના પર પથ્થર ફેંકશે તો શું લાગશે? વંશવાદના તો ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારે યાદ નથી આવતું એને કેવો, એને સારો વંશવાદ કહેવાય, એને કોંગ્રેસનો ખોટો વંશવાદ કહેવાય, એવું છે? દેવાંશી, વાત વંશવાદની ત્યારે આ ઉદ્ભવે છે કે તમે કલ્પના કરી શકો છો કે કોંગ્રેસ પાર્ટીનો નેક્સ્ટ પ્રેસિડેન્ટ કોણ હશે? યુ કેન ગેસિંગ ઇઝીલી. અત્યાર સુધીના જે પણ કોંગ્રેસના પરાક્રમો અને કાર્યો રહ્યા છે એ બધા એ દિશા નિર્દેશ કરે છે કે અલ્ટિમેટ એ લોકોનો જે સેન્ટ્રલ પાવર છે એ એક જ પરિવાર તરફ દોરી જાય છે. એ જ પરિવાર તમામ નિર્ણયો કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં યુ કેન નોટ સે હુ ઇઝ ગોઈંગ ટુ બી અ નેક્સ્ટ પ્રેસિડેન્ટ. સંઘ સિવાય કોણ બને છે ત્યાં પ્રેસિડેન્ટ? આઈ એમ સોરી, RSS સિવાયનું કોણ, કયું વ્યક્તિ છે બહારનું જે બની શકે છે? સી RSS આ મિથ કોંગ્રેસે એક કોમ્યુનિસ્ટ સાથે ઉભા રહી અને આખા દેશમાં કુરુપ્રચારના ભાગરૂપે જે એક મિથ ફેલાવ્યું છે એ મિથનો એક ભાગ છે. યસ, રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર પ્રેમી લોકોની પસંદગી RSS હોઈ શકે છે, અથવા RSS એ લોકો માટે પસંદગી પોતાની પુરાવી શકે છે, પણ અહીંયા કોઈ ક્રાઇટેરિયા નથી. અહીંયા પડદા પોસ્ટર લગાવતો માણસ પણ ત્યાં બની શકે છે. મારા મિત્ર મનહરભાઈ ક્યારે કલ્પના કરી શકે છે કે હું એ પાર્ટીનો પ્રેસિડેન્ટ બની શકું છું? સો વંશવાદ અને નરેન્દ્ર મોદી જ્યારે આપણે વાત કરીએ તો નરેન્દ્રભાઈને એ કહેવા માટેનો પૂરો હક છે, કારણ કે એમનો પોતાનો વંશ નથી, એટલે એ કહી શકે છે. અને એ વંશવાદના લીધે આ દેશનું જે અત્યાર સુધીમાં અહિત થયું છે એ અહિત સામે આ દેશના લોકોનો આક્રોશ છે. એ મનહરભાઈ હમણાં વાત કરતા હતા હજારો લાખો કરોડોની. 13 લાખ કરોડ કોને કહેવાય? મનહરભાઈને બહુ ઇઝીલી ખબર છે. A ફોર આદર્શ, B ફોર બોફોર, C ફોર ચોપોર, D ફોર દાહોદ. એ લોકોની એબીસીડી કોઈ તથ્યો વગરની છે, કોઈ જાતના પ્રમાણભૂત વગરની છે. મીડિયાએ પણ એને પ્રમાણ નથી આપ્યું. હું જે નામ બોલી રહ્યો છું ના, અમારું પ્રમાણ છે કે કોર્ટમાં આખું જેનું ખાનદાન જામીનમાં છે, આખું ખાનદાન દેવાંશી જામીન પર બહાર છે. એ લોકો કયા મોઢે વાત કરે છે? કનીમોજી ક્યાં છે અત્યારે? કનીમોજી ઇઝ નોટ અ પાર્ટ ઓફ બીજેપી. કોંગ્રેસમાં યુપીએ નો પાર્ટ છે, કોંગ્રેસનો પણ ક્યાં છે? આ તમે એબીસીડી નો એક ભાગ છે ને. હા, આઈ મીન કે મારો કહેવાનો મતલબ કે એ લોકો જે 13 લાખ કરોડના 13 લાખ કરોડના આંકડાઓ અડધા ભાગ આંકડા નહીં કોર્ટમાં સાબિત થયેલા કેસો, કોર્ટમાં થયેલા કેસો, એના ઉપર જામીન પર છૂટેલા 6000 કરોડ રૂપિયાનું નેશનલ એલર્ટ આપ કેમ યાદ નથી કરાવતા એમને? શું થયું છે નેશનલ એલર્ટમાં? સેના માટે જામીન પર છે, સેના માટે પ્રિયંકા રોબર્ટ વાડ્રાના પતિ શ્રી રોબર્ટ વાડ્રા સેના માટે ઈડીના ચક્કરો ખાઈ રહ્યા છે. કોર્ટની પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોર્ટની પ્રક્રિયા સાથે દખલગીરી નથી કરતી. યુપીએમાં ચાલતી હતી તે કોર્ટની નહોતી પ્રક્રિયા, એ પણ કોર્ટની પ્રક્રિયા હતી. વી રિસ્પેક્ટ ઇટ અને હજી પણ ચાલી રહી છે. પણ એ લોકો
જામીન પર બહાર છે, હકીકત છે. એ લોકો ઉપર દોષ વસુંધરા લાગેલો છે. રાજે, દુષ્યંત રાજે, યશવંત સિન્હા, જયંત સિન્હા, રાજનાથસિંહ, પંકજસિંહ, મેનકા ગાંધી, વરુણ ગાંધી, રમણસિંહ, અખિલેશ સિંહ, પ્રમોદ મહાજન. I got your point, દેવાંશી. Point is that કોંગ્રેસી અને કોંગ્રેસ સાથેના સહયોગી પાર્ટીઓ કેટલા લોકો પડદા સાફ કર્યા કે ખુરશીઓ ગોઠવી એટલે દેવાંશી, if you listen then you understand the point. If you not listen, if you interrupt continuously, you cannot understand what I'm saying. Point is that કોંગ્રેસ અને કોંગ્રેસ અને એના સાથી પક્ષો, કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ રાજનીતિ એ કોઈ બિઝનેસ નથી. આ લોકોએ રાજનીતિને બિઝનેસ બનાવ્યો છે, ધંધો બનાવ્યો. એટલા માટે વંશવાદની અમે જે વાત કરીએ છીએ, એ લોકોએ જે ધંધો બનાવ્યો છે એના લીધે વાત કરીએ છીએ. રાજનીતિ એ સેવાનું માધ્યમ છે. અમે પહેલા પણ કહેતા આવ્યા છીએ, અમે સત્તામાં હોઈએ કે ના હોઈએ, અમારા માટે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે રાજનીતિ એ સેવાનું માધ્યમ છે. આ વંશવાદને એ રીતે પ્રમોટ કરે છે કે જાણે અનિલ અંબાણીનો દીકરો બિઝનેસમેન જ થાય, બીજા કોઈનો દીકરો ડોક્ટર જ થાય, વકીલનો દીકરો વકીલ જ થાય. આ રીતે આ લોકોએ ઇન્ડિયન પોલિટિક્સમાં આ લોકોએ પ્રેક્ટિસ શરૂ કરી, એમના સહયોગી પાર્ટીઓએ પ્રેક્ટિસ શરૂ કરી. અમારામાં પણ ક્યાંક દોષ છે. આઈ એગ્રીડ, હું એની ના નથી પાડતો. અમારો એની સામે પણ વિરોધ છે. અમારો ભારતીય જનતા પાર્ટીનો એની સામે પણ વિરોધ છે. વંશવાદ કોઈ પણ સંજોગોમાં અટકવો જોઈએ. ચિરાગ પાસવાન ક્યાં જશે? તમને વાંધો છે એટલા માટે પૂછી રહી છું. અરે આખી પાર્ટી કેવી છે? આમ જે કોંગ્રેસમાં ગાંધી પરિવાર છે એમ તે પાસવાન પરિવાર છે. 6 માંથી 4 બેઠકો પાસવાન ફેમિલીમાં આપી. હવે એમાં ઠીક છે. એટલે આપણે ગમે તેટલા ખુશ થઈશું, યાદ રાખવું પડશે કે એવા જ કોઈ પરિવારને ટિકિટ મળવાની છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, સપા હોય, બસપા હોય કે પછી કોઈ પણ પાર્ટી. હિરેનભાઈ, સવાલ એ છે કે વંશવાદની રાજનીતિ બંને પક્ષોમાં ઉદાહરણ છે, કોઈ ફરક નથી. કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક લોકોમાં ચાલતું આવ્યું છે. એ લોકો એક એવું લોજિક આપતા હોય છે કે ડોક્ટરનો દીકરો ડોક્ટર બને તો તમે કેમ સવાલ નથી કરતા? તો આમાં પણ એવું જ છે કે લોકશાહીમાં લોકોની વચ્ચે જવાનું છે. આખરે ગમે તેટલા મોટા પક્ષમાંથી હશે, ગમે તે પરિવારમાંથી હશે, જાય છે એ લોકોની વચ્ચે, ચૂંટીને મોકલે છે જનતા, તો પછી સવાલ ક્યાં છે? સૌપ્રથમ તો દેવાંશી, હું સંદેશ પરિવાર, દર્શક મિત્રો અને ભારતીય સેનાને હોળીની શુભકામનાઓ પાઠવીશ. અને અહીંયા હોલી શબ્દ એટલા માટે મેં ઉપયોગ કર્યો છે, હોળી એટલા માટે નહીં કે હોલીનો અંગ્રેજીમાં આપણે લખીએ તો HOLI થાય. H એટલે હેટ, O એટલે આઉટ, એટ એટલે લવ અને I એટલે ઇન. હેટ આઉટ, લવ ઇન. એટલે કે હવે અહીંયા આપણે આ જે વંશવાદની વાત કરી રહ્યા છીએ, મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો વંશવાદના જે બચાવ થઈ રહ્યા છે બંને તરફથી. અહીંયા સુબ્રમણ્યમ સ્વામીએ પણ વાત કરી અને એમના એ બીજા એક નેતા અનવર કરીને કોઈ હતા, એમણે વાત કરી. એ જે અનવર તારીખ એમણે પણ વાત કરી. પરંતુ એ વંશવાદનો બચાવ એવી રીતે કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનો કોઈ વંશ નથી. વંશવાદ નરેન્દ્ર મોદીનો વંશ હોય તો પણ વંશવાદ બરોબર નથી. વંશવાદ એ રાજાશાહીનું પ્રતીક છે અને આપણું લોકશાહીનું પ્રતીક છે કે આપણે લોકશાહીમાં એક ચોક્કસ નિયમ છે કે જે શ્રેષ્ઠ હશે એ ઉપર આવે. અહીંયા એ મુદ્દો મુકાઈને વંશવાદ તરફ જઈ રહ્યો છે. પરંતુ વંશવાદ સામે એટલા માટે આવે છે કે બંને પાર્ટીમાં જેવું આપે કહ્યું એ મુજબ એ વસ્તુ પ્રવર્તમાન છે. જ્યારે વંશવાદનો મુદ્દો કોંગ્રેસ તરફથી આવે છે ત્યારે વધારે એટલા માટે કે કોંગ્રેસે અત્યાર સુધીમાં એનો જવાબ નથી આપી શકી. એક લોજિક આપવો પડે છે કે આપણે વંશવાદ હોય તો જો શ્રેષ્ઠ હશે પુત્ર તો એ પણ રાજનીતિમાં આવી શકે છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ માત્ર ને માત્ર ગાંધી પરિવાર આવે છે ત્યારે એ પ્રશ્નો ઉભા થાય છે અને પ્રશ્નોનો જે મજબૂત જવાબ કોંગ્રેસે આપવો જોઈએ અત્યાર સુધીમાં નથી આપી શકી. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી મજબૂત છે જ. એ વંશવાદને સાથે સાંકળીને જોઈએ તો પણ અને ન જોઈએ તો પણ, કેમ કે એમણે યુવા, મહિલાઓ અને ખાસ કરીને પરંપરાગત જે વોટ બેંક છે કોંગ્રેસની એને આકર્ષ્યા છે, એમાં કોઈ ના નહીં પાડી શકે. માટે વંશવાદનો મુદ્દો છે એ વધારે એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે અહીંયા ચર્ચા બદલે. મારી દ્રષ્ટિએ આપણે ચર્ચા કરવી જોઈએ, લોકશાહીની ચર્ચા કરવી જોઈએ, લોકશાહીની પરંપરાગત પ્રણાલીની ચર્ચા કરવી જોઈએ. પરંતુ આ એક કડવી હકીકત છે કે કોંગ્રેસ વંશવાદનો મુદ્દો લઈને વર્ષોથી ચાલે છે અને વંશવાદને પ્રાધાન્ય આપે છે. શું કોંગ્રેસમાં સારા નેતાઓની કમી છે? ઘણા બધા સારા નેતાઓ છે. મલ્લિકાર્જુન ખડગે જોઈએ આપણે, આ ઉપરાંત આપણે અહેમદ પટેલ જોઈએ, AK એન્ટની જોઈએ, અંબિકા સોની જોઈએ, ગુલામ નબી આઝાદ જોઈએ, આનંદ શર્મા જોઈએ, ઘણા બધા લોકો છે. એમની CWC વાળો આખું લિસ્ટ હોશિયાર નેતાઓ છે. મનહરભાઈ, સવાલ ગુજરાતમાં પણ એવું જ છે કે ગુજરાતમાં
ઉદાહરણ આપણે લઈએ તો ભરતસિંહ સોલંકીને કદાચ આરામથી ટિકિટ મળી જાય, પણ મનહર પટેલને એટલા માટે ના મળે કેમ કે ચોક્કસ કોઈ પરિવારમાંથી નથી, મુખ્યમંત્રીના પરિવારમાંથી. એટલા આપણી પાસે કેટલાય નેતાઓ છે, સિદ્ધાર્થ પટેલ હોય, તુષાર ચૌધરી હોય, આપણે જ્યારે મોટા નેતાઓના નામ જોઈશું તો એ દેખાશે. અત્યારે ગુજરાત કોંગ્રેસનું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે, પણ એની સામે પણ સવાલો છે. કોંગ્રેસમાં ઘણા સારા નેતાઓ છે, તો પછી એવું કેમ છે? આમ આ કોઈ મજબૂરી હશે? હું બે વાત કરું, એક ભાઈની વાતે આપું જવાબ અને પછી તમારો જવાબ. અને ભાઈ કિશનસિંહભાઈ કીધું સેવાનું માધ્યમ છે અમારું. ભાઈ કિશનસિંહભાઈ એમ બોલે છે કે અમે તો સેવાના માધ્યમ છે, અમે દેશની સેવા કરવા આવ્યા છીએ. 1400 કરોડનું એનું બિલ્ડિંગ બન્યું, 400 બીજેપીના ડિસ્ટ્રિક્ટ લેવલના કાર્યાલયો બન્યા. ક્યાંથી પૈસા કાઢ્યા તમે લોકોએ 4 વર્ષની અંદર? તમે એ હિસાબ આપ્યો જનતાને? 1400 કરોડની કોર્પોરેટ હાઉસ બનાવ્યું દિલ્હીની અંદર. તમે કઈ સેવા? તમે ઝૂંપડામાં નથી બેઠા ભાઈ. અને બીજી વસ્તુ એ કે તમે મેનકા ગાંધી અને વરુણ ગાંધી વારસાગત છે, બરાબર છે, તમે લોકો કેમ કાઢીને મૂક્યા? તમે બંનેને મેમ્બી બનાવ્યા, એકને મિનિસ્ટર બનાવ્યા, એ જ પરિવારમાંથી એક ભાગ કર્યા છે. તમે આ બાજુ સોનિયા ગાંધીને અને પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ બનાવો છો, તમે વંશવારસાને પ્રોત્સાહન આપો છો. આ શબ્દ એટલા માટે કોઈને બોલવા જેવો નથી કે જે પોતાની મેરિટ પ્રમાણે કોઈ આ રાજનીતિમાં આવે, પોતાના લાગણી વશ થઈ અને રાજનીતિમાં આવે, કોઈ સ્વભાવગત થઈને રાજનીતિમાં આવે, કોઈ દેશ અને દુનિયાની પરિસ્થિતિ જોઈને અને કઈ ને કઈ રીતે રાજનીતિમાં, કોને ખબર કોણ કઈ રીતે કઈ મનસુબાથી રાજનીતિમાં આવે. કમસે કમ એટલું તો ખરું કે જે લોકો રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એ લોકોએ બેને તમે પણ વાત કરી, કોઈ કઈ પીછડો મારી કે કોઈ પતાકા મારી કે નથી બન્યા. અત્યારે લોકો બધા રેડીમેડ જ છે બધા એ લોકો. મારું કહેવાનું એ છે કે આ રાજનીતિને આ શબ્દ પ્રયોગ કરવાને બદલે મિત્રોએ બહુ સારી વાત કરી કે આજે અત્યારની જે સિચ્યુએશન જે છે, ગુજરાતની વાત પણ તમે કરી કે ગુજરાતની અંદર પણ અમે મેરિટમાં બેઝ રાજનીતિ કરવા માટે માનીએ છીએ અને આ દેશની જનતાને મેરિટ બેઝ રાજનીતિ જોઈએ છે. અને બીજા નંબરમાં સંતાની સામે ખરેખર છેવાડાના માણસની વચ્ચે અને મોટા માણસ વચ્ચે જે ગેપ છે એ ઓછો કરે અને એ વચ્ચેની ભાવના સમજે. આજે લોકોની પરિસ્થિતિ, આજે ખેડૂતોના પ્રશ્નો, આજે હું ઘણી વખત બોલું છું કે આજે છેલ્લા 2000 લગભગ 1995-96 થી ભારતીય જનતા પાર્ટી છે અને આજે 19 થાય છે, તો ગુજરાતની અંદર તમે વાત મૂકી ત્યારે મારે મૂકવી પડે કે ગુજરાતની અંદર સૌથી પીચાતો વર્ગ જે છે એ ખેડૂત અને ખેત મજૂર છે. હવે ખેડૂત અને ખેત મજૂરને તમે 22 વર્ષમાં એટલે તમારી રજત જયંતિ મહોત્સવ ઉજવી નાખ્યો તમે, બરાબર? તો 25 વર્ષની અંદર ખેડૂતોની પરિસ્થિતિમાં તમે કઈ એવી પોલિસી લાવ્યા? તમે 22 વર્ષના 50 વર્ષના અમને તમે 1961 થી વાતો કરી. મારું કહેવાનું એ છે કે એ વાતની ઉપર કેટલી ચર્ચા કરી આપણે? ઇટ્સ અ પાર્ટ ઓફ ધ વંશવાદ. મનહરભાઈ ઘણી બધી ચર્ચા કરી ખેડૂતો પર, તમે ડાયરેક્ટ સવાલ ના ઉભો કરી દો. હાલ વિરામનો સમય થયો છે. સમયાંતરે બધી જ ચર્ચાઓ થાય છે, ખેડૂત પર પણ થાય છે, મહિલાઓ પર પણ થાય છે, સુરક્ષા પર પણ થાય છે, લોકશાહી પર પણ થાય છે. સવાલ એ છે જ્યારે જવાબ આપવાનો આવે છે ત્યારે જવાબ પણ તૈયાર રાખવો પડશે, પછી એ કોઈ પણ મુદ્દો હોય. જ્યારે દાનની વાત નીકળે છે, આ કરોડો રૂપિયાના કોર્પોરેટ હાઉસ જેવા બિલ્ડિંગની જે વાત નીકળે છે, તો એ પણ વિચારવું પડશે કે કોઈ પણ બિઝનેસમેન 500 રૂપિયાનું દાન આપે છે ત્યારે એને ખબર હોય છે કે એના 1000 રૂપિયાના કામ થઈ જવાના છે જો સરકાર આવશે તો. હાલ રોકાઈશું વિરામ માટે.